₹15,000ની ઉઘરાણી માટે અપહરણ કરનાર 4 ઇસમોને પલસાણા 4 રસ્તાથી ₹4.95 લાખના મુદ્દામાલ સાથે 4ને ઝડપી લીધા। ગત તારીખ 5 જુલાઈના રોજ કાલાઘોડાની બાજુમાં આવેલા વિકાસ ટ્રેડર્સ કંપનીની સામેથી ફરિયાદ વિકાસ ઉર્ફે અનુપ જાતે રાઈને બળજબરી મોટરસાઇકલની પાછળ આરોપીઓ વચ્ચે બેસાડી આરોપીએ ફરિયાદને વિકાસ મિલની નજીક આવી ત્યાં આગળ આરોપીઓ ફરિયાદીને એક સફેદ કલરના ટાટા સફારી ગાડીમાં ફરિયાદીની મરજી વિરુદ્ધમાં બળજબરીપૂર્વક બેસાડી મહાદેવ રેસિડેન્સી વિભાગ 2 તાથી થૈયા ગામે ખાતે લઈ છે। એક દુકાનમાં ફરિયાદને ગોંધી રાખીને આરોપીઓના પ્લાસ્ટિકના દંડા વડે માર મારેલું નીકળતા ₹15,000 નહીં આપે તો જાનથી મારી નાખશું તેવી ધમકીઓ આપેલ। જે બાબતે ફરિયાદ તારીખ 6 જુલાઈના રોજ 6 કલાકે આવી પલસાણા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસ તપાસ શરૂ કરી હતી। દરમિયાન પલસાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈસરાણી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.આર. ડોઢિયાએ સંયુક્તને બાતમી મળેલ કે પલસાણા પોલીસ સ્ટેશનના અપહરણ ગુનામાં અપહરણ કરનાર આરોપીઓ પલસાણા 4 રસ્તા પાસેથી સફારી ગાડી લઈ પોતાના વતન તરફ ભાગવાની ફિરાકમાં છે। જે બાતમી હકીકત આધારે અલગ અલગ ટીમો બનાવી પલસાણા 4 રસ્તે કોર્ડન કરી અપહરણ કરનાર 4 આરોપી શ્યામ નારાયણ મહેન્દ્રનાથ દુબે વિકાસ શ્યામ નારાયણ દુબે બંને મૂળ યુપી અને હાલ મેઘા કેચબરી સોસાયટીમાં મામલતદાર કચેરીની પાછળ વિનય પ્રીતમ કુશવા અને અજયસિંહ નોસરસિંહ બંને મૂળ રહે મધ્યપ્રદેશ અને હાલમાં પ્રથમ પાર્ક સોસાયટી તાથિયાની ધરપકડ કરી ગુનામાં વપરાયેલા ટાટા સફારી કાર એક મોટરસાયકલ અને 3 મોબાઈલ મળી કુલ ₹4,95,000 મુદ્દામાલ સાથે ચોરને ઝડપી આગળની કાર્ય પીએસઆઈ એન.આર. ડોઢિયાએ હાથ ધરી છે। કૃષ્ણા સોની, પલસાણા।